જશે 30 દિવસના ચેલેન્જનો 15મા મિની બ્લોગ ને આ તમને કેવું બધું બતાવી રહ્યું છે. આપણે ભાઈ વાડી રાખેલી છે આમાંની ભાઈ આપણે આમાંનો પણ બિઝનેસ કરીએ છીએ અને તમને એક વાત કહેવા માંગુ છું કે આ ઝૂંપડા કેની માટે કરેલા છે અને ભાઈ હાવજની બહુ બીક રહેશે જેસનની અંદર એટલે ભાઈ ઝૂંપડા રાખવા પડે. રાખવા મળ્યું છે કે આપણે 30 દિવસનો ચેલેન્જ જલ્દી પૂરો કરવો પડશે ને એક નવો મસ્ત ચેલેન્જ લાવવો પડશે. આપણને ભાઈ મમ્મીએ નાસ્તો કરવા માટે બોલાવી લીધા છે એટલે આપણે નાસ્તો કરી લઈએ અને થોડાક દીમાં ભાઈ આપણે પૂરો કરીને પછી નવો એક મસ્ત ચેલેન્જ તમારી માટે હું લાવવાનો છું. કરીને નીકળી ગયા ભાઈ આપણે કેરી તોડવા માટે કેમ કે આપણે કેરી લઈને જવાની છે પાણીતળા. એટલે મને વિચાર આવી રહ્યો છે કે ભાઈ 30 દિવસનો ચેલેન્જ પૂરો કરીને એક નવું એવું મસ્ત ચેલેન્જ તમારી માટે લઈને આવવાનો છું. થોડાક દિનની અંદર આપણે દર્શન કરવા જવાના છે ખોડિયારમાં કેમ કે ચેત્રીજી નદી પાસે ખોડિયારમાંનું મંદિર છે પણ તમને વિડીયો મોકલી છે જોવા માટે આપણા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જે વાડી આવવાનું તે આ વાડી છે આમાં છે કેરી તોડવાની છે. ચાલો આપણે પેલા કેરી તોડી લેવી. તો આપણે ફાઇનલી ભાઈ કેરી તોડી લીધી છે 3 પોટકા 4 પોટકા તોડીને પછી જવાનું છે આપણે પાણીતળા ભાઈ કેરી વેચવા માટે. પછી નાસી નીકળી ગયા ભાઈ આપણે કેરીના પોટકા માંડીને પાણીતળા તરફ. સર બાજુ ભાઈ બધું જંગલ તરફનું જ છે કેમ કે આના હાવજ ના દીપડાનો ભાઈ બહુ ત્વાહ હોય અને હાવજ તમને બધું બતાવ્યા જ ભાઈ. મને મેં તો કેટલી વખત જોયા તમને વિડીયોની અંદર એક વખત જરૂર બતાડી શકે. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલશે. તો ભાઈ પાણીતળા આવ્યા પાણીતળા આવીને પછી કેરી ભાઈ ખુલ્લી મૂકી દીધી બફાઈ જાય કેરી એટલે ભાઈ આના તાળા મારેલા છે તમે જોઈ શકો છો ભાઈ બધા ઘરના પણ રૂમના તાળા મારેલા હતા. એટલે આજનો મિની બ્લોગ આના દૂધ મળીએ તમને 30 દિવસના ચેલેન્જની અંદર કાલ મિની બ્લોગ કેરી વેચવા જશું આવશે ભાઈ.